ભાઈ ધીમે રમતા આવ્યા છે હે રમતા આવ્યા ના કેમ કીધું ને શું ગામણ કઈ તો ખબર છે પણ ઉમરાળા લઈ જાવ તો હજી ત્યાં ખબર એક કાગળ મામલો અને એક આ ભાઈ ને ઓલા કિમજીભાઈ હા જે સેવી બધાય બરાબર આપી દો એટલે તમને ગમે એક આપે પછી અમે સાહેબ સમજીતી થઈ જાય તમે રીન નું લઈને આવજો અમારી પાસે હું જો મારું શરીર પછી ખેડૂને નુકસાન ન થાય ઈ રીતે પછી કાયદેસર લીઝમાં ભરવાનું બરાબર હા અમે ન્યા હોય તો મુક્ષ અમે રીન તમે કહો છો તમે કહો તો અમારે કેન્સલ કરી નાખ્યું ખબર નહીં તમાર પેટ ઉપર અમાર પાટું નથી મારવાનું તમે એમ કહો અમારે મારવું જ છે અમારે કેન્સલ કરાવ્યું હવે સાંભળો જો મને સાહેબ જો સાહેબ સાંભળો અમને ખબર છે કે આ તમને તો લીઝ નો આપે તો મકાન નીચ બને એમ બરોબર છે ખબર છે હવે તમે વિચાર કરો કે અમારી ડેમ આખો જે બાંધેલો હતો પછી મેં ઊભા 10 લોડર બોલાયા હતા અને આખો વ્યવસ્થિત બધો કરાવરાયો જે બોલાવ્યા ને હવે તમારે એવા ખરેખર બોલાવવા પડે એવો જો આ નીચે હાલ્યા જાવ ને ત્યાં આ લોકો ન લીધું તો બીજા તમને દેખાડ દો બોલો આમ જો આખો શેક ડેમ ખોલી નાખ્યો આખો શેક ડેમ તો આગળ આ નીચે જાવ તમે ભલે કેમજી એનો લાવજો નકર પછી અમાર પાછો અમે આરે હોય એને અમે બધા સાથે સીવી હા કમ્પ્લીટ બધા અમારા સમગ્ર ગામજનોનો પ્રશ્ન છે કે અહીંયા અમારા બધાના ખેતરો કાળુભર નદીના કાંઠે આવેલા હોય અને આ કાળુભર નદીમાંથી ભૂમાફિયા લોકો મફતમાં રેતી અને માટીની ચોરી કરી જાય છે અમે અવારનવાર તારીખ 16/6/2018ના રોજ અને છેલ્લી 11 જાન્યુઆરી 2019ના રોજ સિહોર નાયબ કલેક્ટરની કચેરી અને છેલ્લે 5/2/2019ના રોજ લિખિતમાં રજૂઆત કરેલી હોય છતાં ગઈકાલે અહીંયાથી માટી ભરી જતા હોય અને રેતી ભરેલા ટ્રક અને બીજા અન્ય ટ્રકો અહીંયા હાજર હોય અમે એમનો વિડીયો પણ ઉતારેલો છે અને ફોટા પણ ઉતારેલા છે આ ખેડૂત લોકો જ્યારે અહીંયા આવે છે તો જો લીઝને કારણે એ જમીન માટી ભરી જતા હોય તો અહીંયા ઊભા રહે ને પણ અમને જોઈને એ લોકો ભાગી જાય છે અહીંયા ગેરકાયદેસર અહીંયાથી માટી ઉપાડી જાય એટલે અમને જોઈને ભાગી જાય 400 સર્વે નંબર 450 પૈકી 1 2 3 4 5 ના બધા ભાઈઓ છીએ અમારે અહીંયા ગામ પાર્ટીના શરૂઆતમાં તો એવું બન્યું કે ધાક ધમકીથી જમીન ભરવાનું શરૂ કર્યું એટલે અમે પોલીસ મથકે કેસ લખાવી દીધો કેસ લખાવ્યો એટલે એને એવું પાછું શરૂ કર્યું કે મામલતદાર સાહેબમાં નોટિસ આપી કે આ ગેરકાયદે જમીન છે એને ખાલી કરાવો હવે એ ભાઈનું નામ છે ભૂમાફિયાનું નામ છે જયસિંહભાઈ ભલાભાઈ ચાવડા રહેવાસી પાટી હવે પાટી ગામ એનું પાટી ગામ છે નથી અને રસ્તો નથી એની આજુબાજુમાં જમીન કે નથી એને કાંઈ હાલવા ચાલવાનું તો એને શું વાંધો છે આ જમીનનું દબાણ લખાવવાનું તો એને અમારા ઉપર વિરુદ્ધ કેસ કરી દીધો હવે એને કેસ કરે તો અમારે અહીંયા જમીનનું ધોવાણ જે થાય છે એના માટે પર્યાવરણને નુકસાન થાય છે અમારી જમીનનું જે ભરોંડા પડીને જે માટી નદીમાં જતી રહેશે હવે અમારે જે આવક નથી એટલે અમારે તો ખર્ચો માટી ધોવાઈ જાય અને એમાં પૂર્વમાં જતી રહેશે એક બાજુ મુખ્યમંત્રી સાહેબ એવું કહેતા હોય કે જે સરકારી પણ જમીન હોય નદી કાંઠાની જમીન હોય એમાં વૃક્ષ રોપો હવે અમે એમાં પર્યાવરણનું જતન કરો બચાવો એના માટે અમે લીલગરી અને વૃક્ષો બનાવેલા છે હવે એને જો પર્યાવરણ માટે અમે બનાવ્યા હોય અને છતાં ખનન ચાલતું હોય તો આમાં પર્યાવરણ બચવાનો પ્રશ્ન